ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. અને જો આજે હું વધારે મજામાં છું કારણ કે મારા 8મા ધોરણનું રિઝલ્ટ આવવાનું છે એ માટે. તો ચાલો ત્યાં જઈને આપણે મળીએ. તેનું રિઝલ્ટ લેવા આવતી રહી છું અને જો રિઝલ્ટ મેં લઈ લીધું છે અને અમારો આખો ક્લાસ છે તો અહીંયા ઊભો છે. મારા સર પણ ઊભા છે. દેન અમે ગયા અમરનાથ મંદિરે શિવ ભગવાનના દર્શન કરવા અને રિઝલ્ટ સારું આવ્યું હતું એ માટે. તો દર્શન કરીને આવતા રહ્યા છીએ ઘરે. અને જો તમે મારું રિઝલ્ટ જોઈ શકો છો, મારો 8મા ધોરણમાં બીજો નંબર આવ્યો છે અને ટકાવારી 98% છે. તેન અમે બપોરે 4:30 વાગી ગયા છે અને અમે જઈએ છીએ પંચશીલ સ્કૂલે. ત્યાં સ્ટોલ લાગેલા છે ખાવા પીવાના એન્ડ જે આપણે ખરીદી કરવાની હોય તે વસ્તુના. અને જો અમે નીકળી ગયા છીએ ત્યાં ક્લાસમાં સ્ટોલ લાગેલા હોય છે. અમે પણ ફર્સ્ટ વાર જઈએ છીએ. જો પંચશીલ સ્કૂલ આવી ગઈ છે અને તેની પંચશીલ સ્કૂલ છે તે બહુ જ મોટી છે, મોટી બિલ્ડિંગ છે ને તેના ક્લાસમાં સ્ટોલ લાગેલા હોય છે. તો તમને બધાની ટૂર કરાવું. ચાલો. ઘણી બધી સ્ટોલ જોઈ લીધી હશે. તેનો મેં પાણીપુરીના સ્ટોલે પણ આવી ગયા છીએ. તો પાણીપુરી દેખાણી તો હું ને મારા દીદી બંને પાણીપુરી કહીએ છીએ. જો તો અમે બહાર આવતા રહ્યા છીએ અને અમે પીએ છીએ જલારામવાળાનો રસ પીએ છીએ, શેરડીનો. જો માં શેરડીનો રસ આવી ગયો છે અને બધા આટાને શેરડીનો રસ પીએ છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.